સર અમને ડોક્ટરે ચીરો મૂકીને ગર્ભાશયનું ઓપરેશન કરવાનું કીધું છે, એ છે શું? એને અમારી ભાષામાં અમે એબ્ડોમિનલ હિસ્ટેક્ટોમી કહીએ કે બેસિકલી જેમાં અમે ગર્ભાશય પર એબ્ડોમિન પર ફેનેસ્ટ્રલ ઇન્સિઝન એટલે આડું ચેકો મૂકીએ અને કોથળી કાઢવાનું જે આપણે ઓપરેશન કહેવાય ને હિસ્ટેક્ટોમી એ કરતા હોઈએ છીએ. સર એ કેમ કરવું પડે છે? હવે એનું કારણ એવું હોય કે સપોઝ તમને માસિક વધારે આવે છે, ડીયુબી છે જે દવાથી કંટ્રોલમાં નતા આવતા, કાં તમને બહુ બધી ગર્ભાશયમાં ગાંઠો થઈ ગઈ છે, કાં તમને સદંતર માસિક આવે ત્યારે પેટમાં દુખાવો થાય છે, કાં પછી તમને અંડાશયમાં ગાંઠ છે, કાં પછી તમને એન્ડોમેટ્રોસિસ નામની બીમારી છે, કાં એડિનોમાયોમા છે, એટલે એવા બધા પેનફુલ કન્ડિશન્સ હોય કે પછી મેન્સીસ વધારે આવતું હોય કોઈ પણ કારણસર, તો આ પ્રોસિજર કરવાની જરૂરત પડતી હોય છે કે જેમાં એની સાથે સાથે અમે બંને ટ્યુબ રિમૂવ કરી દેતા હોઈએ છીએ. એઝ અ રૂલ આજકાલ બંને ટ્યુબ રિમૂવ કરતા હોઈએ છીએ. અમુક કેસમાં જરૂરી હોય તો અંડાશયનું ઓપરેશન પણ કરતા હોય છે કે જેમાં ખાલી ગાંઠ કાઢવી કાં પછી અંડાશય પણ જો ખરાબ હોય તો કાઢવું પડતું હોય છે, જે અમે આ પ્રોસિજરની સાથે કરતા હોઈએ છીએ. સર આ પ્રોસિજર કરવામાં કેમ આવે છે? એટલે આમાં નોર્મલી એનેસ્થેસિયા આપવામાં આવે છે, જે છે સ્પાઇનલ એનેસ્થેસિયા, જે કમરમાં સોય કહીએ. પેશન્ટને કોઈ રિસ્ક ફેક્ટર હોય તો અમુક વાર આખું બેભાન કરીને ગળામાં ટ્યુબ નાખીને વેન્ટિલેટર મશીન પર લઈને પછી પણ ઓપરેશન કરવામાં આવે છે, જેને અમે કહેવાય જનરલ એનેસ્થેસિયા. આ ઓપરેશન આટલું એનેસ્થેસિયા આપ્યા પછી પેઇન્ટિંગ ડ્રેપિંગ એટલે પેટ સાફ કરીને પછી પેટ પર અમે એક આડો ચેકો મૂકતા હોઈએ છીએ. એમાંથી ગર્ભાશય પછી ધીમેથી બહાર કાઢીને એની જે નસો આવે છે એને કાપીને આ ઓપરેશન અમે કમ્પ્લીટ કરતા હોઈએ. આ ઓપરેશન પછી અમે એની ટ્યુબ્સ પણ સાથે કાઢી લેતા હોઈએ છીએ, ફેલોપિયન ટ્યુબ જે કહેવાય, નળીઓ, ગર્ભ નળીઓ. અને જરૂર હોય એવું લાગે, એવું જાણ પડે કે અંડાશયમાં કઈ તકલીફ છે કે અંડાશયમાં ગાંઠ છે, તો કાં તો ગાંઠ કાં તો પછી અંડાશય પણ અમે રિમૂવ કરતા હોઈએ છીએ. સર આનો ફાયદો શું? એટલે જેમ મેં તમને કીધું કે ભાઈ તમને હવે સપોઝ એન્ડોમેટ્રોસિસ છે કે તમને માસિક આવે ત્યારે બહુ દુખાવો થાય છે, કાં પછી તમને ચરબીની ગાંઠ છે કે જે વધતી જ જાય છે, તમે પેટમાં ભાર લાગે છે, કાં પછી આગળ બાજુના ઓર્ગન્સ પર પ્રેશર આપી રહ્યું છે, કાં પછી તમને એટલું માસિક આવે છે કે બંધ જ નથી થતું, તો એવા કેસોમાં અમારે હિસ્ટેક્ટોમી કરીને, કાં પછી તમારા ગર્ભાશયનો પડદો જાડો છે કે જેમાં ફ્યુચરમાં ચાન્સીસ છે કે તમને કેન્સર થઈ શકે, તો પ્રિવેન્ટિવ હિસાબે પણ અમારે આ ગર્ભાશયની કોથળી કાઢવી પડી શકે છે. સર આ ઓપરેશન ના કરાવવું હોય તો આના સિવાય કોઈ પણ ટ્રીટમેન્ટ? એટલે એક ટ્રીટમેન્ટ અવેલેબલ છે કે મેડિકલ થેરાપી તમે લો કે ભાઈ અમારે દવાથી કરવું છે. હવે એ દવા ઓરલ પણ આવે અને એ દવા ઇન્જેક્ટેબલ પણ આવે અને વજાનાની તમે યુટ્રસની અંદર પણ ડિવાઇસ ઇન્સર્ટ કરાવી શકો જો તમારા કેસમાં એપ્લિકેબલ હોય તો. હવે એ તમારા કન્ડિશન પર ડિપેન્ડ કરે કે દવા કેટલું કામ કરશે અને કેટલા ટાઈમ સુધી કામ કરશે, અને દવાથી રિકવરી આવશે કે દવાથી ખાલી તમારું ઓપરેશન તમે પોસ્ટપોન કરવાના છો. જેમ કે અગર તમને ફાઇબ્રોઇડ છે તો કોઈ દવાથી ફાઇબ્રોઇડ ઓગળવાના નથી, પણ જો તમારું મેઇન સિમ્ટમ એનું માસિક વધારે આવું છે તો કદાચ જે મેડિકલ દવાઓ ઇન્સર્ટ કરીએ છીએ એનાથી માસિક બંધ થઈ જશે. બીજું હોય કે સર્જરી, સપોઝ તમારે હમણાં આગળ પ્રેગ્નન્સી રાખવી છે તો તમે ખાલી ગાંઠ કઢાઈ લો, જેને માયોમેક્ટોમી કહેવાય. એન્ડોમેટ્રોસિસ છે તો લોહીની જે ગાંઠો બની છે તમે એને સાફ કરાવી લો. ગર્ભાશયનો પડદો જાડો છે તો તમે એને સાફ કરાવી દો. બટ આ વસ્તુઓથી ફ્યુચરમાં રિકરન્સના ચાન્સ રહેશે. તમે આજે એક ગાંઠ કાઢો, કાલે બીજી ગાંઠ થશે. આજે પડદો જાડો છે, કાલે પાછો થઈ જશે. એન્ડોમેટ્રોસિસની બીમારી 100% પાછી આવશે. તો એનું ફાઇનલ ઇલાજ તો એ જ હોય કે તમે કોથળી કાઢ નાખો તો તમારા રિકરન્સના ચાન્સ ઓછા થઈ જાય. હજુ એક નોવેલ ટ્રીટમેન્ટ છે જે નવી આવી છે, એ છે TCRE એટલે ટ્રાન્સક્યુટેનિયસ રિસેક્શન ઓફ એન્ડોમેટ્રિયમ. એનો મતલબ કે અમે દૂરબીનથી ગર્ભાશયમાં અંદરથી એનો જે પડદો હોય એને આખું બાળી નાખીએ. એના 90% રિઝલ્ટ આવે છે, 10% કેસમાં રિઝલ્ટ નથી મળતા અને એમાં લોંગ ટર્મ ફોલોઅપમાં પેશન્ટ અમારે રાખવું પડતું હોય છે, કારણ કે જે જગ્યા રહી ગઈ ત્યાંથી પાછું બ્લીડિંગ આવે અને ગર્ભાશયમાં ભેગું થાય એવું પોસિબલ છે. તો એ વન ટાઈમ પ્રોસિજર નથી, એ તમારે ફોલોઅપમાં રહેવું પડે. સર અમે આ પ્રોસિજર ના કરાવવા ઈચ્છતા હોય તો તમારી જે તકલીફ છે એમાં મેડિકલ ટ્રીટમેન્ટનું ઓપ્શન અવેલેબલ છે કે નહીં તમારે માનવું પડે અને કાં પછી તકલીફ વેઠવી પડે. સર આ ઓપરેશન કરાવવાથી અમને શું નુકસાન થઈ શકે? જો જેમ કોઈ પણ જયારે આપણે ઓપરેશનની વાત કરીએ તો કોમ્પ્લિકેશન્સની વાત કરવી પડે. મેડિકલ સાયન્સ ખાસું એડવાન્સ છે એટલે કોમ્પ્લિકેશન રેટ દર વર્ષે ઓછી થઈ રહી છે. બટ કોઈ પણ પ્રોસિજરમાં એક હોય કોમન કોમ્પ્લિકેશન્સ કે જેમ કે એનેસ્થેસિયાના કોમ્પ્લિકેશન્સ હોય, સ્પાઇનલ આપ્યું લેવલ હાઈ થઈ ગયું, GA આપ્યું પેશન્ટ એમાંથી આઉટ ના આવી શક્યું, પેશન્ટને હાર્ટ એટેક આવી ગયું, ઓન ટેબલ પેશન્ટને કોઈ ડ્રગનું રિએક્શન આવી ગયું, એટલે એ બધી એની પોસિબલ એનેસ્થેસિયા કોમ્પ્લિકેશન્સ છે. એના સિવાય ઓપરેશન વખતે પેશન્ટને બ્લીડિંગ વધારે થયું, બહુ બધી ઝીણી નસો આવે, ઘણીવાર પેશન્ટનું લોહી બંધ કરવાની કેપેસિટી સરખી ના હોય એટલે લોહીના બાટલા પણ ચડાવવા પડે અને એમાં જીવનું જોખમ પણ થાય. આજુબાજુના જે સ્ટ્રક્ચર આવે જેમ કે પેશાબની નળી એની બાજુમાંથી જતી હોય, પેશાબની કોથળી ત્યાં હોય, મળમૂત્ર માટે જે સંડાસની જગ્યા હોય એ પણ ત્યાં હોય, તો ઓપરેશન દરમિયાન એ વસ્તુને ઓપરેશન અને પેશન્ટની કન્ડિશનના કારણે ત્યાં ઈજા પહોંચી શકે. ડોક્ટર કેટલું પણ હાચવતો કેમ ના હોય પણ આ ઈજા થવી પોસિબલ છે. અને ઘણીવાર એ ઈજા હમણાં ખબર ના પડે, એ ઓપરેશન પેશન્ટ રૂમમાં જાય 2, 3, 4, 5 દિવસ પછી પણ ખબર પડે. એવા સંજોગોમાં પાછું પણ ઓપરેશનની જરૂરત પડે. બીજું છે ઇન્ફેક્શન કરીને કે જે ટાંકા હોય તમારા ઓપરેશનના એ પાકે, અંદર હિલિંગ ના આવે તો પાછા ટાંકા પણ લેવા પડે. લોંગ ટર્મ ડ્રેસિંગ, એન્ટીબાયોટિક જરૂરત પડે, એ તમારે માનીને ચાલવું પડે. ડોક્ટર જેટલું
એટલું પણ હાચવે, પણ આ બધી પોસિબલ કોમ્પ્લિકેશન્સ તમારે મગજમાં લઈને ચાલવી જોઈએ કે આ થઈ શકે છે, રેર છે પણ થઈ શકે છે. અને સ્પેસિફિકલી કેવું હોય કે સપોઝ હવે અમે તમારું કોઈ કારણસર ઇન્ડાશય કાઢી નાખ્યું તો તમને મિનોપોઝ, સર્જિકલ મિનોપોઝના સિમ્પટમ જેમ કે હોટ ફ્લશીસ આવવું, મૂડ સ્વિંગ થવા, બોનમાં પેઇન થવું, એ બધું કોમન છે. પણ એના માટે તમે ડોક્ટરની ટ્રીટમેન્ટ લઈ શકો છો અને એ બધું મેડિકલી મેનેજ થઈ શકે છે. એટલે જરૂરત હોય તો હિસ્ટેક્ટોમી કરાવવી પડે.